જ્યારે નાની મોટી ભૂખ લાગી હોય કે બાળકો માટે કંઈક નવું બનાવવું હોય તો આ સેન્ડવિચ બેસ્ટ ઓપ્શન છે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી, ક્રીમી અને શાકભાજીથી ભરપૂર એવી ચીઝી માયો વેજીટેબલ સેન્ડવિચ જે ખાવામાં એકદમ જોરદાર લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો 5 તીખા મરચાં અને 2 મોળા મરચાંના ટુકડા કરીને લીધા છે. સાથે કોથમીર ઉમેરીશું, ડાળી સાથે જ ઉમેરવાની છે. ગ્રીન ચટણી બનાવવા માટે કોથમીર થોડી વધારે હોય છે. હવે 1 વાટકી જેટલા ફુદીનાના પાન, 7 કળી લસણ લીધું છે, 2 ઇંચ આદુના ટુકડા. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું, 1 લીંબુનો રસ. હવે અડધી વાટકી જેટલી ઝીણી નાયલોન સેવ ઉમેરવાની છે, જેનાથી ચટણી છે એમાં પાણી નહીં રહે અને એકદમ સરસ બનશે. 5 આઈસ ક્યુબ ઉમેરીશું અને થોડું પાણી ઉમેરી અને ચટણીને પીસી લઈશું. તો સેન્ડવિચ માટેની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ આ રીતનો ગ્રીન કલર પણ આવી ગયો છે. હવે સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા સ્લાઇસ માટે 3 બટાકાને બાફીને લીધા છે, એની સ્લાઇસ કરી લઈશું. અહીંયા 1 કોબી અને 2 કેપ્સિકમ લીધા છે, એને ઝીણા કટિંગ કરી લઈશું. 3 ટમેટા અને 2 કાકડી લીધી છે, એને સ્લાઇસ કરી લઈશું. તો અહીંયા બટાકા, કાકડી, ટમેટા અને સાથે કાંદાની પણ સ્લાઇસ કરી લીધી છે. હવે આપણે અંદર ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું. તો મેં અહીંયા કોબીને આ રીતે ઝીણી સમારી લીધી છે, સાથે કેપ્સિકમને આ રીતનું ઝીણું કટિંગ કરી લીધું છે. બંને વસ્તુ આ રીતની ઝીણી સમારવાની છે. હવે એક બાઉલની અંદર ઉમેરી દઈશું કોબી, સમારેલું કેપ્સિકમ. હવે સ્ટફિંગને ક્રીમી બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી માયોનીઝ લીધું છે. તમારે જો માયોનીઝ વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. માયોનીઝ ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું, એટલે એકદમ સરસ બધું ભળી જાય. સેન્ડવિચને બહાર જેવો ટેસ્ટ લાવવા માટે અને ક્રીમી બનાવવા માટે માયોનીઝ ઉમેરેલું છે. હવે મેં અહીંયા ચીઝના 2 ક્યુબ લીધા છે, એને ખમણીને ઉમેરીશું. ચીઝ તમારે વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. સ્ટફિંગની અંદર જ 1 ચમચી ગ્રીન ચટણી ઉમેરી દઈશું. આનાથી માયોનીઝ અને ચીઝના ક્રીમી ટેસ્ટમાં મસ્ત ચટપટો અને તીખો સ્વાદ બેસી જશે. તો અહીંયા કોબી, કેપ્સિકમની અંદર ચીઝ, માયોનીઝ અને ગ્રીન ચટણી ઉમેરીને આપણે સરસ મિક્સ કરી લીધા છે. આપણું એકદમ ક્રીમી અને ચટપટું સ્ટફિંગ હવે તૈયાર છે. હવે મેં અહીંયા રેગ્યુલર બ્રેડ લીધા છે. હવે એમાંથી 1 બ્રેડ લઈ અને એના ઉપર બટર લગાવી દઈશું. તો 1 ચમચી જેટલું બટર લગાવી દેવાનું છે. ઉપર 1 ચમચી ગ્રીન ચટણી લગાવીશું. અહીંયા પહેલાં બટર લગાવવાનું છે, એટલે ગ્રીન ચટણીમાં જે પાણીનો ભાગ હોય એ બ્રેડને પોચી ન કરે, એટલા માટે બટર લગાવી અને એના પર ગ્રીન ચટણી લગાવીશું. હવે આપણે જે કોબી અને કેપ્સિકમનું સ્ટફિંગ તૈયાર કરેલું છે એ 2 ચમચી જેટલું ઉમેરી દઈશું. સ્ટફિંગને આપણે હાથેથી જ આ રીતે સેટ કરી લઈશું. આ સ્ટફિંગથી સેન્ડવિચનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે. હવે એના પર ચીઝ ખમણીને ઉમેરવાનું છે. ચીઝ તમને જે પ્રમાણે ભાવે એ પ્રમાણે ખમણીને ઉમેરી શકો. હવે એના પર બ્રેડની બીજી સ્લાઇસ મૂકી દઈશું અને આ રીતે હાથેથી થોડી પ્રેસ કરી લઈશું. હવે ફરી પાછું બટર લગાવી દઈશું અને ફરી પાછી ગ્રીન ચટણી. હવે આપણે જે સ્લાઇસ કરીને રાખેલા છે બટાકા, એ બાફેલા બટાકાની સ્લાઇસ, ટમેટાની સ્લાઇસ, કાકડીની સ્લાઇસ અને કાંદાને રિંગ કરીને ઉમેરીશું. આ રીતની સ્લાઇસ કરેલી હતી એમાંથી અલગ અલગ આ રીતે રિંગ કરી લઈશું, એટલે વધારે ભારે સેન્ડવિચ ન બને. તો આ રીતે સ્લાઇસ ઉમેરી અને ઉપરથી સેન્ડવિચ મસાલો છાંટી દઈશું. ચાટ મસાલો ઉમેરવો હોય તો ચાટ મસાલો પણ ઉમેરી શકો. હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી દઈશું. હવે ઉપરથી 1 બ્રેડ લઈ અને કવર કરી લઈશું અને પેક કરી દઈશું. આ રીતે બીજી બધી સેન્ડવિચ બનાવી લેવાની છે. સેન્ડવિચ બનાવતી વખતે બ્રેડ પોચી ન થઈ જાય એ માટે એક મહત્વની ટિપ્સ છે. પહેલાં બ્રેડ પર બટરનું એક પાતળું લેયર કરવું જરૂરી છે અને બટર એક વોટરપ્રૂફ દિવાલ જેવું કામ કરે છે, જેથી ચટણી કે શાકભાજીના ભેજથી બ્રેડ સોફ્ટ કે ચીકણી નથી થતી. અને બ્રેડ પર મૂકવા માટેની સ્લાઇસ ભેજવાળી ન હોય, અને જો ભેજવાળી હોય તો એને પેપર નેપકિન પર મૂકી અને કોરી કરી લેવાની છે. હવે શાકભાજી ગોઠવ્યા પછી એની ઉપર થોડો સેન્ડવિચ મસાલો, તીખાશ માટે ચીલી ફ્લેક્સ અને મસ્ત સુગંધ માટે ઓરેગાનો છાંટી દઈશું. આ મસાલો ઉમેરવાથી શાકભાજી બિલકુલ મોળા નહીં લાગે અને સેન્ડવિચનો ટેસ્ટ એકદમ કાફે જેવો ચટપટો આવશે. હવે સેન્ડવિચને શેકવા માટે મેં અહીંયા નોનસ્ટિક તવી લીધી છે. તેના પર થોડું બટર લગાવી અને સેન્ડવિચને ધીમા તાપે શેકવા મૂકી દઈશું. સેન્ડવિચ એકદમ પ્રોપર ગ્રીલ થાય અને અંદરથી બધા લેયર સરસ રીતે સેટ થઈ જાય એ માટે ઉપર એક ડીશ મૂકી દઈશું અને એના પર ખાંડણી રાખી દઈશું. આ એકદમ દેશી જુગાડ છે, પણ આનાથી સેન્ડવિચ એકદમ બહાર જેવી કડક અને ક્રિસ્પી બનશે.
જુઓ વજન મૂકવાથી સેન્ડવિચ કેટલી મસ્ત દબાઈ ગઈ છે અને નીચેથી એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો આપણી સેન્ડવિચ બંને બાજુથી એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે અને અંદરનું ચીઝ પણ એકદમ સરસ ઓગળી ગયું છે. હવે એને કાઢી અને બીજી સેન્ડવિચને શેકવા માટે મૂકી દઈશું. હવે આ સેન્ડવિચને આપણે 4 સરખા ટુકડામાં કટ કરી લઈશું, જેથી એને ખાવામાં પણ આસાની રહે અને બિલકુલ બહાર જેવો જ લુક આવે. જુઓ, 4 ટુકડામાં શાકભાજી અને માયોનીઝ ચીઝનું સ્ટફિંગ કેટલું મસ્ત પરફેક્ટ દેખાય છે. હવે ઉપરથી થોડું ચીઝ ખમણીને ઉમેરીશું, સાથે ચીલી ફ્લેક્સ અને સેન્ડવિચ મસાલો. તો અહીંયા જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી તવા સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે બીજી સેન્ડવિચ પણ તૈયાર થઈ ગઈ છે. એને એક ડીશમાં કાઢી લઈશું. એના પર ફરી પાછું આપણે ચીઝ ઉમેરીશું. અહીંયા તમને જે પ્રમાણે ભાવે એ પ્રમાણે ચીઝ ઉમેરી શકો. ચીઝથી એકદમ સરસ ટેસ્ટ આવે છે. ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ ઉમેરીશું અને સાથે ઝીણી નાયલોન સેવ પણ ઉમેરીશું. તો બનીને તૈયાર છે ગરમા ગરમ અને લાજવાબ ચીઝી માયો વેજીટેબલ સેન્ડવિચ. હવે આ સેન્ડવિચની સાથે ખાવા માટે મેં સાઈડમાં મસ્ત ફુદીના ફ્લેવરની વેફર અને ક્રંચેક પણ લીધી છે. સેન્ડવિચના ક્રીમી ટેસ્ટ સાથે આ ફુદીના વેફરનો ક્રંચ બહુ જોરદાર લાગે છે. અને આ સેન્ડવિચનો સ્વાદ બમણો કરવા માટે ઉપરથી આપણે શેકેલા અડદના પાપડનો ભૂકો પણ ઉમેરીશું. આ પાપડના ભૂકાથી સેન્ડવિચમાં એકદમ નવો અને જોરદાર ક્રન્ચી ટેસ્ટ આવશે, જે તમે બહાર ક્યાંય નહીં ખાધો હોય. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.